ને કઈ રીતના ખેડૂત ભાઈઓને ઓછો ખર્ચો થાય બ્રેકમાં આ વિડીયોમાં હું તમને જણાવીશ, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હેલો મિત્રો, આજ આવી ગયું છે આપણે આગળ મેસી ફર્ગુસન 1030 DI અને આજે આપણે કામ કરવાનું છે બ્રેકનું. ને કઈ રીતના ખેડૂત ભાઈઓને ઓછો ખર્ચો થાય બ્રેકમાં આ વિડીયોમાં હું તમને જણાવીશ, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો એક્સેલ ખોલી લીધી છે અને હવે એક્સેલ બારી કાઢી લીધી છે અને બ્રેક ખોલી લીધી છે મિત્રો. તો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો આપણે આ બ્રેક ખોલી લીધી છે અને આ બ્રેકમાં છે ને આ પટ્ટા નવા નહીં નાખવાના, આ પટ્ટા છે ને એ ટાંકવાના. આ એક પટ્ટો લેવા જાય ને તો આખો 1500 રૂપિયાનો થાય અને આવા પટ્ટા છૂટા લેવા જાય તો 1400 રૂપિયાનો સેટ આવી જાય. તો એક પટ્ટાના 1500 રૂપિયા એટલે 4 આવા નાખે તો 100,000 થાય. તો મિત્રો તમારે ફાયદો થાય કે આ પટ્ટા લઈને છે ને તમારે ઘરે ટાંકી વારવાના. આ ભાઈ છે ને એ જો આ જૂના પટ્ટા ઘરે લઈ ગયા હતા ટાંકીને આવ્યા છે, હવે આ પટ્ટા પાછા ઘરે લઈ જાય છે, આ ટાંકી વાર છે અને બીજી વાર નાખવાના થાય છે ને ત્યારે એ પાછા લઈને આવશે. મિત્રો તમારે આમાં ફાયદો થાય એટલે તો આ રીતના કરી નાખવાનું. હવે આગળ આપણે હાલો બ્રેક ફિટ કરી. અને મિત્રો આ બધા ટ્રેક્ટરમાં જે ઓઇલ બ્રેક આવે એમાં પણ આવી રીતે ન થાય. જે સાદી બ્રેક આવે કોરી બ્રેક એમાં જ આ પટ્ટા ટાંકી હતી, જેમ કે મહેન્દ્ર, સ્વરાજ, મેસી, આઈસર. જે કોરી બ્રેક આવે ઓઇલ બ્રેક વગરની એમાં આવી રીતે ટાંકી આપણે ટાંકી હતી. ને જે ઓઇલ બ્રેક આવે એમાં તો પટ્ટા આખા નવા જ નાખવા પડે. તો મિત્રો આમાં બેમાં કાચકાગર મારી દેવાનો, બ્રેક સારી લાગે. તો મિત્રો હવે છે ને આપણે બ્રેકનું કામ કરવાનું છે. પહેલાં આપણે પટ્ટો આવે, પછી પ્લેટ આવે અને પછી પાછો બ્રેક પટ્ટો આવે. તો આ રીતના ફિટિંગ કરી દેવાનું છે અને પછી મિત્રો એક્સેલ સડાવવાની છે. તો ફાઇનલી ગાઈઝ આપણે બ્રેક પટ્ટા સડાવી દીધા છે કમ્પ્લીટ. હવે એક્સેલ સડાવી છે. વિડીયોમાં આગળ બના રહેજો. બ્રેકનું કામ કેવું થાય છે હું તમને આગળ વિડીયોમાં બતાવું છું, તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. હવે એક્સેલ ફિટ થઈ ગઈ છે તો મિત્રો હવે આપણે એના નટ બોલ ચડાવવાના છે. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો મિત્રો. તો ફાઇનલી ગાઈઝ આપણું કામ એકદમ ઓકે થઈ ગયું છે. જુઓ મિત્રો હવે શોર્ટ બ્રેક લાગે છે કમ્પ્લીટ 1 નંબર. હવે આ ભાઈ બ્રેકનું કામ કરાયું છે તો આપણે એના આગળ જાણીએ કે બ્રેકનું કામ કેવું લાગ્યું. બ્રેકનું કામ તો સારું થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું ને? ઓકે, કમ્પ્લીટ થઈ ગયું. ઘણા વર્ષથી આ નહીં કરાવી છે ને અમને ગમે છે, કારીગર ને બધું. કોઈને કરાવવું હોય તો આવજો. નવા ગામ છોકરી અને સામે કિસાન ટ્રેક્ટર ગેરેજ, જૂના ને જાણીતા કારીગર જગદીશભાઈ, જે જૂના કારીગર હતા. હાલમાં મારો છોકરો કામ કરી રહ્યો છે. કામ સારું છે પણ કોઈ પણ ફોલ્ટ હું બેઠો છું, જવાબદારી મારી છે. એટલે કામ કરવા આવજો એમ. તો આ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. એટલા માટે તમને નવા વિડીયો આવે ને જાણવા જડે તો આ પેજને ફોલો કરજો. જય માતાજી.